હેલો સ્ટુડન્ટ્સ, હું જયંતિ બેલ, આપનો ઇંગ્લિશ ટીચર સ્ટાન્ડર્ડ 12થમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે યુનિટ નંબર 1 જે છે એના સેકન્ડ રીડ પર જઈએ છીએ, જેનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. ઓકે, પોયમ છે અને એ ક્રિસ્ટીના આલ્બર્ટ્સ જે છે એના દ્વારા આનું સર્જન થયું છે. એટલે કે એ ક્રિસ્ટીના આલ્બર્ટ્સ જે છે એની પોએટિસ છે. પોયમની અંદર જે ડિસ્ક્રિપ્શન છે એ ખૂબ જ સુંદર મજાનું છે અને એ જે વર્ણન જે છે એ કાંચનજંગા વિશે છે. કુદરતે જે કંઈ સર્જન કર્યું છે એ દરેક સર્જન જે છે એને જો આપણે નિહાળીએ તો આપણે ખુશ થઈએ, પ્રસન્ન થઈએ. અને એટલા માટે જ અવારનવાર આપણે જ્યારે ત્યારે કુદરતને નિહાળવા માટે થઈને કોઈ પ્રવાસનું આયોજન કરીએ છીએ અને ત્યાં આપણે સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ જે છે એનું અલગ જ એટ્રેક્શન ધરાવીએ છીએ. સનરાઈઝ અને સનસેટ એ બંને દૃશ્યો નિહાળવા ખૂબ જ ગમે છે. એવું નથી કે સનરાઈઝ અને સનસેટ જ્યારે આપણે પ્રવાસમાં જઈએ ત્યારે જ થાય છે, પરંતુ ત્યારે આપણે એટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધેટ સીન, ત્યારે આપણે દૃશ્યો તરફ એટ્રેક્ટ થયેલા હોઈએ છીએ. બાકી આ દૃશ્ય જે છે એ નેચરલી દરરોજ બને જ છે. ઓકે, ડે ટુ ડે ધેટ હેપન્સ, બટ વી કાન્ટ સી ધેટ. અને વધારામાં એ જેટલું ત્યાં આનંદપ્રદ લાગે છે એટલું આપણે ઘરે બેઠા બેઠા કદાચ ટેરેસ પરથી સનરાઈઝ જોઈએ છે કે સનસેટ જોઈએ છે તો એ બાબતની અનુભૂતિ નથી થતી જેટલી અનુભૂતિ કોઈ આવા પ્રવાસના સ્થળોએ આપણે કરીએ છીએ. એનું રીઝન એક જ છે કે ત્યાંનું જે કુદરતી દૃશ્ય, ત્યાંનું જે ભૌગોલિક સર્જન જે છે એના કારણે આપણે એના તરફ ખૂબ જ એટ્રેક્ટ થઈએ છીએ. તો જે કવિ હૃદય છે એ લોકો તો આવા દૃશ્યો જોવે છે ત્યારે એમાં ખૂબ જ એટ્રેક્ટ થાય છે, ભાવ વિભોર થઈ જાય છે અને એના વિશે એ લોકો કંઈક ને કંઈક પોતાની ઉર્મિઓ જે છે એ શબ્દરૂપે ઠાલવી નાખે છે. તો એવી જ ઘણી બધી ઉર્મિઓ જે છે એ અહીં આગળ એ ક્રિસ્ટીના આલ્બર્ટ્સ જે છે એણે ઠાલવી છે આપણી સામે. ઓકે, તો પોયમની શરૂઆત પહેલાં તમને એક બાબત સમજાવી છે, એક બાબત કહેવી છે કે કાંચનજંગા પહેલાં શું છે, ક્યાં છે. ઓકે, તો કાંચનજંગા જે છે એ હિમાલયની પર્વતમાળાનો એક ભાગ છે અને આ જે કાંચનજંગા છે એના વિશે 1852 સુધીમાં 1852 સુધી એવી માન્યતા હતી કે આ કાંચનજંગા જે છે એ સૌથી હાઈએસ્ટ માઉન્ટેન છે. ઓકે, તો એને સૌથી ઊંચી પર્વતમાળા સમજવામાં આવતી, જેની હાઇટ છે 28,169 ફીટ. ઓકે, આફ્ટર ધેટ ઇન 1849 1849માં નવો સર્વે થયો અને એ નવા સર્વેને આધારે માઉન્ટ એવરેસ્ટ જે છે એ હાઈએસ્ટ માઉન્ટેન છે એ બાબત 1849માં જે છે એ ડિક્લેર થઈ. ઓકે, તો કાંચનજંગા વિશે એક બાબત જરૂરી છે આપણે જાણવી. બીજી બાબત, વેર ઇટ ઇઝ લોકેટેડ, ક્યાં આવેલું છે? તો કાંચનજંગા છે હિમાલયની પર્વતમાળામાં, પણ નેપાળ, સિક્કિમ અને ઇન્ડિયા ત્રણેય દેશની બોર્ડર જે છે એ આની સાથે, તો એ ત્રણેય દેશની બોર્ડર સાથે જોડાયેલું છે કાંચનજંગા. ઓકે, હવે આપણે આપણા યુનિટના હાર્ડવર્ડ્સ તરફ જઈએ. કાંચનજંગા વિશે આપણને માહિતી મળી ગઈ કે ક્યાં લોકેટેડ છે અને એની શું ડિટેલ છે. ઓકે, તો ચાલો હવે આના હાર્ડવર્ડ્સ જોઈ લઈએ, ત્યારબાદ યુનિટ પર જઈએ. ઓકે, તો વર્ડ્સ છે આપણી સામે આટલા. વેપર્સ એટલે કે વરાળ, ધુમ્મસ કે બાષ્પ. રાઇઝ એટલે કે ઉઠવું, ગેટઅપ, ઉપર જવું. ક્લેડ એટલે કે ઢંકાયેલું, બરાબર છે, કે કવર્ડ. પર્પલ એટલે જાંબલી. ઇટરનલ એટલે અનંત અને શાશ્વત, બરાબર.
કે જે ક્યારેય પૂરું જ નથી થવાનું એને ઇટરનલ કહેવાય. સિમિંગલી એવરલાસ્ટિંગ, બરાબર, જે ક્યારેય પૂર્ણ નથી થવાનું, અનંત છે. ગ્લો એટલે કે ચમકવું, શાઇન. સ્નોઝ એટલે બરફનું એક સ્વરૂપ, સ્નોઝ એટલે આપણે બરફ જ કહીએ, સ્નો, બરાબર, બરફથી જે છવાયેલું છે તે. કામ એટલે કે શાંત, પીસ. કામ એટલે કે શાંત, પીસ. સુમિટ અથવા સમિટ એટલે પર્વત શિખર, હિલ ટોપ. પેઇન્ટ એટલે કે રંગવું. હોરી એટલે સદીઓ પુરાણું, ઓલ્ડ, એન્શિયન્ટ, બરાબર. હોરી એટલે કે સદીઓ પુરાણું, જેના સિનોનિમ્સમાં આવે ઓલ્ડ કે એન્શિયન્ટ. ગ્રીટિંગ એટલે અભિવાદન કરવું, વેલકમિંગ, બરાબર છે. ગ્રીટિંગ અભિવાદન કરવું કે સિનોનિમ્સમાં જોઈએ તો વેલકમિંગ. રોબ્સ એટલે વસ્ત્રો, બરાબર. રોબ્સ એટલે વસ્ત્રો, સામાન્ય રીતના જે ચર્ચની અંદર લાંબા ડગલાઓ જે પહેરે છે પાદરી લોકો, એ જે વસ્ત્ર પહેરાય એને રોબ્સ કહેવાય, સેરેમોનિયલ ડ્રેસ. ડ્યુઝ એટલે કે ઝાકળ બિંદુઓ, બરાબર છે. ડ્યુઝ એટલે કે ઝાકળ બિંદુઓ, વોટર ડ્રોપલેટ્સ. મિલો અથવા મેલો એટલે મૃદુ કે નયનરમ્ય રંગોથી ભરપૂર, બરાબર છે. મૃદુ એટલે નરમ, નયનરમ્ય રંગોથી ભરપૂર. મોસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સચર, સિનોનિમ્સ એનું જોઈએ તો એ પ્રમાણે થશે. યુઝ એટલે કે રંગછટા, રંગછટા, બરાબર, એટલે કે શેડ્સ ઓફ કલર. રીલ્સ એટલે નાના ઝરણાઓ, રીલ્સ એટલે નાના ઝરણાઓ, અને સિનોનિમ્સ એનું થશે સ્ટ્રીમ્સ. લિંગર્સ એટલે એક જગ્યાએ લહેરાવું કે ઘુમરાવું, એટલે કે ના પર નભવું, ના પર આપણે જે રીતના જોવા જઈએ તો કોઈ વૃક્ષ છે, વૃક્ષ જે પવનને કારણે નમી જાય છે, બરાબર, તો એ જે વૃક્ષ જે નમ્યું એને લિંગર્સ કહેવાય. આ ઉપરાંત આ બાબત જે છે આપણે વોલ્ટવાળો યુનિટમાં જોયું કે વોલ્ટની અસર જે છે એ અત્યારે પણ એ ક્રૂઝ ઉપર લહેરાઈ રહી છે, એટલે કે ના પર નભી રહી છે, એવો શબ્દ ત્યાં પણ આપણી સામે આવી ગયો છે. તો લિંગર્સ એટલે એક જગ્યાએ લહેરાવું કે ઘુમરાવું. અનડાઇંગ એટલે કે અનંત, અવિરત, નેવર એન્ડિંગ, ઇટરનલ, જે આપણી સામે શબ્દ આવી ગયો એ સિનોનિમ્સ છે. ઇટરનલ અને અનડાઇંગ બંને સિનોનિમ્સ થાય છે, નિયરેસ્ટ મિનિંગ થાય છે. ઓકે. થ્રિલ્સ એટલે કે રોમાંચ, આનંદ, જેના નિયરેસ્ટ મિનિંગમાં ડિલાઇટ કે જોય શબ્દનો ઉપયોગ આપણે કરી શકીએ. ડ્વેલ એટલે કે વસવાટ કરવો, ડ્વેલ એટલે કે વસવાટ કરવો. લીવ્સ કે રેસિડેસ એના સિનોનિમ્સ થશે. સોલ એટલે કે આત્મા, સોલ એટલે કે આત્મા. ઓકે. તો આ પ્રકારના વર્ડ્સ છે, આ વર્ડ્સને આપણે ધ્યાનથી જોશું જેથી કરી અને આના ક્વેશ્ચન આન્સર જે છે વ્યવસ્થિત ડ્રાફ્ટ કરી શકીએ. અહીંયા જે શબ્દ જે છે એ શબ્દના મિનિંગ ઉપર જવાનું છે. એનું જ્યારે તમારે પોયમના ક્વેશ્ચન આન્સર લખવા છે ત્યારે તમે આ સિનોનિમ્સ જે છે એનો વધારે ઉપયોગ કરી શકશો, જેથી કરી તમે જવાબ વ્યવસ્થિત ડ્રાફ્ટ કરશો. કારણ કે પોયમનું જે સ્ટ્રક્ચર છે એનું જે આખું બંધારણ છે એ બંધારણ મુજબ જોવા જશો તો ત્યાં રાઇમિક વર્ડ્સ બધા સેટ કરવા માટે થઈને પર્ટિક્યુલર આ શબ્દો મૂક્યા છે, પણ એના ક્વેશ્ચન આન્સરમાં આપણે એના સિનોનિમ્સ એટલે કે નિયરેસ્ટ મિનિંગવાળા વર્ડ્સ જે છે એનો ઉપયોગ કરી અને એના ક્વેશ્ચન આન્સર ઉપર જઈએ તો આપણને વધારે સરળ પડે. એના માટે થઈને આમાં જેમાં નિયરેસ્ટ મિનિંગ આપેલા છે એ ખાસ તૈયાર કરી નાખવા. ઓકે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલા યુનિટના બીજા રીડ ઉપર જઈએ છીએ. ફર્સ્ટ યુનિટનું સેકન્ડ રીડ, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. ટાઇટલ ઉપરથી આપણને આઈડિયા આવી જાય કે કાંચનજંગા પર સૂર્યોદય જે થાય છે એનું વર્ણન અહીં આગળ દર્શાવવામાં આવ્યું છે. પોએટ્સ એના છે ક્રિસ્ટીના આલ્બર્સ. ક્રિસ્ટીના આલ્બર્સ જે છે એ ખૂબ જ ફેમસ પોએટ્સ છે કે જે મૂળ ઇંગ્લિશ પોએટ્સ છે. હવે એને અહીંયા કાંચનજંગાનું વર્ણન આપણી સામે મૂક્યું છે. તો હવે વિદેશી ફોરેનર કોઈ જ્યારે
આપણી ભૂમિ ઉપરથી કોઈ વસ્તુથી પ્રભાવિત થયો છે ત્યારે એનું વર્ણન કર્યું છે, તો સમજી શકીએ કે એની સુંદરતા શું હશે, એની મહાનતા શું હશે, કે જેને કારણે વિદેશી પોએટ જે છે એ એનાથી પ્રભાવિત થાય છે. તો ક્રિસ્ટીના આલ્બર્ટ દ્વારા જે અહીંયા વર્ણન કર્યું છે એ વર્ણનમાં એ કવિયત્રીએ શું અનુભવ્યું, એને શું લાગ્યું, એ વર્ણન એણે આપણી સામે મૂક્યું છે. એની ઉર્મિઓ બરાબર છે આપણી સામે રજૂ કરી છે. અને જ્યારે ત્યારે આ પોયમ રીડ કરીએ અને કાંચનજંઘાના એક બે દ્રશ્યો જોઈએ તો આપણને પણ કવિ બની જવાનું મન તો થાય જ છે. એવી નયનરમ્ય સુંદરતાવાળું કાંચનજંઘા જે છે ત્યાં સૂર્યોદય કેટલો સુંદર થાય છે એનું વર્ણન અહીં આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતના સનરાઈઝ અને સનસેટ આ જોવા માટે થઈને આપણે ઘણી જગ્યાએ પ્રવાસ પણ કરતા હોઈએ છીએ. તો અહીં આ વર્ણન જે આપણી સામે છે એ આબેહૂબ ઘરે બેઠા બેઠા કાંચનજંઘાના દર્શન કરીએ અને મજા લઈએ આ કવિતાની. બરાબર છે, તો ચાલો જઈએ કવિતામાં આગળ. The vapors rise to the morning skies, clad in a purple glory, while the glow's light glows on the eternal snows. Upon the summit hoary and the Himalayas queen, calm and sharing, returns the heaven's greeting in drops of white, but in the golden light, where earth and skies are meeting, and the morning dews and the mellow hues paint her cheeks with fairy fingers, while over the rills and the sun-kissed hills the love light gently lingers, and the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from hills and the soul that dwell in the mountains. ચાલો કવિતાની ચર્ચા કરીએ હવે. The vapors rise to the morning skies. સવારમાં જ્યારે બાષ્પ જે છે એ રાઈસ એટલે આકાશ તરફ જાય છે, ઉપર જઈ રહી છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, કે જેણે પર્પલ કલરના વસ્ત્રો જે છે, તેજસ્વી વસ્ત્રો જે છે એ ધારણ કરેલા છે. એની જે સુંદરતા જે છે, એની ગ્લોરી જે છે, એ જે વેપર્સ જે છે એ કેવા કલરના છે તો કે પર્પલ કલરના, એ આકાશ તરફ જઈ રહ્યા છે. સવારનું નયનરમ્ય દૃશ્ય છે કે એ કાંચનજંઘા પર્વત કે જેની ઉપર તમે દૃશ્ય જોશો તો વેપર્સ રાઈસ બાષ્પ ઉપર જાય છે. એનો મતલબ કે જે આપણને દૂરથી બતાતા જે ક્લાઉડ્સ છે, વાદળ જે છે, એની રચનામાં જે બાષ્પ સમાયેલી છે, બાષ્પ આકાશ તરફ ઉપર જઈ રહી છે અને એની સુંદરતા જે છે, એની યશગાથા જે છે એ પર્પલ કલરથી ઢંકાયેલી છે. આ દૃશ્ય જે છે એના માટે થઈને મેં એક પ્રયત્ન કર્યો છે કે એની ઇમેજ તમારી સામે મૂકી છે. તો ચાલો એ ઇમેજ જોઈએ કે આ દૃશ્ય જે છે એવું ત્યાં ખરેખર નિર્માણ પામે છે. લેટ્સ સી ધેટ સ્લાઇડ. જો આ દૃશ્યમાં તમને આકાશ તરફ જે છે એ પર્પલ કલર જે છે એ દૃશ્યમાન થાય છે પર્વતની ઉપર જે છે. તો આ દૃશ્ય એક યાદ રાખશો, એક આ કલર યાદ રાખશો. આ વહેલી સવારનું દૃશ્ય છે. જેમ જેમ ક્ષણો પસાર થતી જશે એમ એમ આ જે વર્ણન જે છે એ વર્ણનને કવિ કઈ રીતના રજૂ કર્યું છે આપણી સામે એ ઇમેજ દ્વારા અને શબ્દો દ્વારા આપણે સમજતા જઈએ. તો મોર્નિંગનું પહેલું આ દૃશ્ય, ધ વેપર્સ રાઇઝ ઇન ધ મોર્નિંગ સ્કાઈઝ. ઓકે, while that love light glows on the eternal snows upon the summits hoary. while જ્યારે the love light પ્રેમ જ્યોત glows ઝળહળે છે on the eternal snows જે શાશ્વત બરફ ત્યાં છે, કાયમી, જે ક્યારેય નાશ જ નથી પામતો, હંમેશા ત્યાં બરફ
હોય જ છે. અપોન ધ સુમિટ હોરી, બરાબર છે, અપોન ધ સુમિટ હોરી. તો અહીંયા આગળ આ આખું વર્ણન જે છે 3 લાઈનનું એ સમજવું પણ ખૂબ જ જરૂરી છે, બરાબર છે. દરેકે દરેક શબ્દ જે છે ખૂબ જ અગત્યના છે. While the love light glows on the eternal snows upon the summits hoary. જ્યારે સુમિટ્સ હોરી એટલે પર્વતની ટોચ ઉપર જે કાયમી ઇટરનલ સ્નોઝ શાશ્વત સ્વરૂપે રહેલો બરફ જે છે એની ઉપર પ્રેમ જ્યોત જે છે એ ઝળહળે છે. દ્રશ્યની કમ્પેરિઝન કરે છે કે જ્યારે બાષ્પ જે છે વરાળ સ્વરૂપે આકાશ તરફ જાય છે કે જેની તેજસ્વીતા, જેનું ગૌરવ જે છે એ પર્પલ કલરના આભૂષણો પહેરેલું હોય એ પ્રકારનું નયનરમ્ય થાય છે, ત્યારે જે પર્વતની ટોચ છે એની ઉપર રહેલો શાશ્વત બરફ જે છે, આઈસ જે છે એની ઉપર પ્રેમ જ્યોત ઝળહળે છે. પહેલું દ્રશ્ય તમારી સામે કે પેપર્સ રાઈઝ, અને ત્યારે તે જે સુમિટ હોરી છે એની ઉપર લવ લાઇટ ગ્લોઝ, ત્યારે ઉપર પ્રેમ જ્યોત ઝળહળે છે. And the Himalayas queen, calm and serene. અને હિમાલયની રાણી, કાંચનજંગાને અહીંયા હિમાલયની રાણી કહેવામાં આવી છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અને હિમાલયની રાણી, કામ એન્ડ શેરીન, કે જે એકદમ શાંત અને ગંભીર સ્વરૂપમાં છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ ઇન ડ્રોપ્સ ઓફ વ્હાઇટ. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, જે સ્વર્ગ દ્વારા એને સુંદરતા મળી છે એનું અભિવાદન એ પાછું આપી રહી છે, એનું અભિવાદન એ કરી રહી છે, એનો આભાર એ વ્યક્ત કરી રહ્યું છે. તો આકાશ તરફ વરાળ જાય છે, બાષ્પ જાય છે, પ્રેમ જો ઝળહળે છે, એ સમય દરમિયાન હિમાલયની રાણી જે છે એ સ્વર્ગનું પોતે અભિવાદન કરે છે. ઇન વ્હાઇટ, ઇન ડ્રોપ્સ ઓફ વ્હાઇટ બાથ ઇન ધ ગોલ્ડન લાઇટ, અને સફેદ રોબ્સમાં, સફેદ જબ્બામાં એ ગોલ્ડન લાઇટ નીચે સ્નાન લઈ રહી છે. તો દૃશ્ય જે છે એ પર્પલમાંથી ધીમે 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 જ્યોત ઝળહળે છે, એટલે કે પર્પલમાંથી વ્હાઇટ કલર સૂર્યોદય થતો જાય છે, એમ જે વાતાવરણમાં ફેરફાર થતો જાય છે. તો વ્હાઇટ રોબ એટલે સફેદ કપડામાં આવી જાય છે. સફેદ કપડામાં હવે પર્વત તો નથી આવવાનો આપણે સમજી શકીએ છીએ, પણ સૂર્યના કિરણો ધીમે ધીમે એના પર પડતા એના પર જે બરફ ઢંકાયેલો છે એના કારણે એ સફેદ બતાવવા માંડે છે. અને પછી બાથ ઇન અ ગોલ્ડન લાઇટ, પછી એ સુવર્ણ જ્યોતમાં સ્નાન કરે છે. સુવર્ણ જ્યોતમાં સ્નાન કરે છે એનો મતલબ શું થયો? તો કે સૂર્યના સંપૂર્ણ કિરણો એની ઉપર આવી ગયા છે. બે દ્રશ્ય આપણે જોઈએ ઇમેજમાં અને આગળ વધીએ આપણે. આ દ્રશ્ય જે છે એ વ્હાઇટ રોબ, એટલે કે આખો પર્વત જે છે એ બરફ આચ્છાદિત છે, જેને કારણે એને વ્હાઇટ રોબ પહેર્યો એવું લાગે છે, બરાબર છે. આના પર તે બાથ ઇન અ ગોલ્ડન લાઇટ, તો બાથ ઇન અ ગોલ્ડન લાઇટ એ દ્રશ્ય આખું નિર્માણ પામે છે કે જેમાં સૂર્યના કિરણો આવતા એ જે સફેદ બરફ જે છે એ ગોલ્ડન સુવર્ણ કલરમાં રૂપાંતરિત થઈ જશે. તો આ ઇમેજ જે છે આપણી સામે આવી, આ 3 ઇમેજ. તો જુઓ, શરૂઆત આપણે કરી ત્યારે આ પર્પલ કલર છે, પર્પલ કલરમાંથી વ્હાઇટ રોપ ઉપર આવે છે, અને વ્હાઇટ રોપ પછી એ ગોલ્ડન, બરાબર છે. તો આ પ્રકારનું વર્ણન જે છે એ કવિએ દર્શાવ્યું છે, અને મતલબ એમ કે એણે આ વસ્તુ અવારનવાર જોઈ છે. રેડી, ચાલો આગળ વધીએ કવિતામાં. Where earth and skies are meeting. તો જુઓ, in robe of white bath in a golden light, where earth and skies are meeting. જ્યાં સૂર્ય અને આકાશ મળે છે, એટલે કે ક્ષિતિજ, એ જગ્યાએ કાંચનજંગા જે વ્હાઇટ રોબમાં જે છે એ સુવર્ણ સ્નાન લઈ રહી છે, કે સફેદ વસ્ત્રોમાં એ સુવર્ણ સ્નાન લઈ રહી છે. સજીવારોપણ અલંકાર જે ગુજરાતીમાં તમે જુઓ છો એ પ્રમાણે. તો અહીંયા આગળ જે આટલી જે લાઈન છે આપણી સામે, આટલી પંક્તિઓ જે છે એમાં સરસ મજાનું વર્ણન આપણે જોયું. આગળ જોઈએ કવિએ શું શું મહેસૂસ કર્યું છે આમાં. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ ધ મિલો હ્યુઝ
પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ અને સવારના ઝાકળ બિંદુ એન્ડ મિલો હ્યુઝ અને એકદમ સરસ મજાના કોમળ એવા હ્યુઝ કલર. હવે જો આ કલર કઈ રીતના નિર્માણ પામે એ સમજાવું. મોર્નિંગ ડ્યુઝ સવારના જે ઝાકળ બિંદુઓ જે છે એ ઝાકળ બિંદુઓ પર જ્યારે સૂર્યનું કિરણ પડશે એટલે એ રંગીન લાગશે. જે વિજ્ઞાનની અંદર તમે જાનેવાલી પિનારા એ અભ્યાસ કરતા હતા, મેઘધનુષ્યના રંગો જે છે એ નિર્માણ પામશે. એટલે કવિએ અહીં આગળ મોર્નિંગ ડ્યુઝ જે છે એ મોર્નિંગ ડ્યુઝ કે જે સરસ મજાના રંગીન અને કોમળ દેખાય છે. પેઇન્ટર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ કે જે એના હાથ દ્વારા આ જે કાંચનજંગા જે છે એના ગાલો જે છે એ રંગશે. એનો મતલબ એવો થયો કે જે વ્હાઇટ, પર્પલ અને ગોલ્ડન કલર છે આ ઉપરાંત બીજા નયનરમ્ય દ્રશ્યો પણ ત્યાં નિર્માણ પામે છે. જેમ જેમ દિવસ ઉગતો જાય છે એમ એમ કાંચનજંગા જે છે એ વધારે ને વધારે સુંદર દેખાતી જાય છે. તો અહીં આગળ એ દ્રશ્યનું નિર્માણ કરવા કવિએ સરસ મજાનું વર્ણન કર્યું કે મોર્નિંગ ડ્યુઝ જે છે કે જે સરસ મજાના નયનરમ્ય છે એ કાંચનજંગાની સુંદરતામાં વધારે સુંદરતા લાવે છે. While over the rills and the sun-kissed hills, the love light gently linger. While કે જ્યારે ઘટના ચાલુ છે ત્યારે while over the rills ત્યારે ઝરણા ઉપર and the sun-kissed hills ઝરણું જે છે એ વહતું જાય છે અને એની ઉપર જે પર્વતની ટોચ છે ત્યાં આગળ સૂર્ય એને આલિંગન આપે છે. એટલે કે સૂર્યોદય થાય છે તો એ દૃશ્ય જુઓ તો સૂર્ય જે છે એ પર્વતને આલિંગન આપતું એવું લાગે છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ કે ત્યાં આગળ પ્રેમ જ્યોત જે છે એ ખૂબ જ વિનમ્રતાથી ઢળી જાય છે. બરાબર છે. તો જો અહીં આગળ પર્વત અને સૂર્ય વચ્ચેનું આલિંગન દેખાડ્યું છે કવિએ, બંનેનું મિલન બતાવ્યું છે કવિએ કે જ્યાં આગળ પાછી પ્રેમ લાઇટ જે છે, પ્રેમ જ્યોત જે છે એ સરળતાથી ત્યાં આગળ ઢળી શકે. And the breaking day sends the first fainted ray of the love's undying fountains. And the breaking days એટલે કે દિવસની શરૂઆત. And the breaking days અને દિવસની શરૂઆત. send the first faint ray કે પહેલું સૂર્ય પોતાનું ઝાખું કિરણ મોકલે છે. of love's undying fountains કે જે પ્રેમનો અમૂર્ત સ્વરૂપે ફુવારો છે એમાંથી પહેલું ઝાખું કિરણ જે છે એ સૂર્ય મોકલે છે. while the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountains. આ જ્યારે સૂર્ય પોતાનું પહેલું કિરણ દિવસની શરૂઆતમાં મોકલે છે ત્યારે હૃદય જે છે એ હૃદય એકદમ રોમાંચ અનુભવે છે અને ત્યારે એ પર્વતમાંથી અવાજ આવે છે. એ અવાજ જે આવે છે કોનો આવે છે તો કે એ પર્વતમાં રહેતો એક આત્મા, ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, એ પર્વતની અંદર વસતો એક આત્મા જે છે એનો અવાજ આવે છે જેનાથી હૃદય જે છે એ રોમાંચિત થઈ જાય છે. હૃદય રોમાંચિત થઈ જાય છે, અવાજ આવે છે. એનો મતલબ એવો થયો કે જેવો સૂર્યોદય થાય છે એટલે પવનની ગતિ થોડી વધે છે. પવનની ગતિ થોડી વધશે તો પવનનો જે અવાજ આવશે એ અવાજને અહીંયા કવિયત્રીએ આપણી સામે મૂક્યો છે. પર્વતમાંથી આવતો અવાજ કોઈક જાણે બોલાવતો એવું લાગે છે. એ બતાવે છે કે પર્વતમાં પણ કોઈક રહે છે. ઓકે, તો આ સરસ મજાનું વર્ણન જે છે એ આ લાઈનમાં આપણી સામે આવ્યું, આ પંક્તિ સામે આપણી સામે આવ્યું. ચાલો હવે એકજૂટ એક સાથે તમને કવિતા જે છે એનો સારાંશ સમજાવી દઉં કે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે બાષ્પ જે છે એ આકાશ તરફ જઈ રહી છે અને ત્યારે જે ત્યાં પર્વતની ટોચ છે એની ઉપર સફેદ તેજસ્વી પ્રેમ જ્યોત છે એ ઝળહળી રહી છે. અને ત્યારે હિમાલયની રાણી જે સ્વર્ગ દ્વારા એને સુંદરતા મળી છે એનો અભિવાદન પાઠવે છે અને એ પોતાના સફેદ વસ્ત્રો જે છે સફેદ વસ્ત્રોમાં સૂર્ય સ્નાન લે છે. એટલે કે ગોલ્ડન બાથ કરે છે. એ ગોલ્ડન બાથ કરે છે એ દ્રશ્ય આખું ક્ષિતિજ જેવું લાગે છે કે જ્યાં સૂર્ય
અને આકાશ જે સૂર્ય અને પૃથ્વી અને આકાશનું જે મિલન થતું હોય એવું દ્રશ્ય ત્યાં નિર્માણ પામે છે. અને ત્યારબાદની ઘટના ઘટે છે, એમાં સવારના ઝાકળબિંદુઓ, એ રંગીન કોમળ ઝાકળબિંદુઓ જે છે એ આ કાંચનજંઘાને સરસ મજાની પેઇન્ટ કરી રહી છે, એના ગાલોને રંગી રહી છે, એટલે સુંદરતા વધી રહી છે. અને ત્યારે ઝરણાની ઉપર રહેલી પર્વતની ટોચ કે ત્યાં આગળ સૂર્ય જે છે એ પર્વતને આલિંગન આપે છે. અને એ પર્વતને આલિંગન આપે છે એટલે પ્રેમ જ્યોત જે છે એ ત્યાં આળંબતી હોય એવું લાગે છે, ત્યાં નભતી હોય એવું લાગે છે. અને ત્યારે સૂર્યના પહેલું ઝાંખું કિરણ જે છે એ આ પર્વતની ટોચ પર પડે છે. અને ત્યારે પર્વતમાંથી અવાજ આવે છે, જાણે કે કોઈ આત્મા એમાં રહે છે. અને એ અવાજ જે આવે છે એનાથી હૃદય જે છે એ રોમાંચ અનુભવે છે. તો ક્રિસ્ટીના આલ્બર્સ જે છે એને આ અનુભવ્યું અને આપણી સામે રજૂ કર્યું. બરાબર છે? ઓકે, પોએમ તો ખૂબ સરસ છે, પણ આપણે પોએમના ક્વેશ્ચન આન્સર ખાસ ધ્યાનમાં લેશું. જે આ પોએમ પૂરી થતાની સાથે તમને વર્ક ઓલરેડી મળી જશે, તો એના ક્વેશ્ચન આન્સર ખાસ તૈયાર કરશું. આ ઉપરાંત આમાંથી એક બાબત તમારી સામે રજૂ કરી દઉં, એક હાર્ડ વર્ડ્સ અને બીજું રાયમિક વર્ડ્સ જે છે. રાયમિક વર્ડ માટે આપણે આ જ સ્લાઇડ ઉપર જશું. જેટલા વર્ડ્સ છે એ તમારું ધ્યાન દોરું છું. તો પહેલી લાઈન રાઇઝ, બીજી લાઈનમાં સ્કાઈસ. તો બે વર્ડ્સ જે છે એમાં પ્રાસ મળે છે. ગ્લોરી, ગ્લોરી જે છે એ હોરી સાથે એની રાઇમ મળે છે. ગ્લોરી, હોરી. ગ્લોઝ, સ્નોઝ, ત્યાંની રાઇમ મળે છે. ત્યારબાદ ક્વીન, નો. શરીન, નો. ગ્રીટિંગ, યસ. ગ્રીટિંગ અને મીટિંગ જે છે એના એ રાઇમિક વર્ડ થાય છે, તો એની રાઇમ અહીંયા મળે છે. અને વ્હાઇટ અને લાઇટ. ઓકે, ક્વીન, શેરિન, આ બે વર્ડ્સની પણ રાઇમ તમારે મેળવવી પડશે. ક્વીન, શેરિન. બરાબર? તો ક્વીન, શેરિન, ગ્રીટિંગ, મીટિંગ, વ્હાઇટ, લાઇટ. ડ્યુ, યુ. ફિંગર, લિંગર્સ. રીલ્સ, hills. Day, ray. Fountains, mountains. Thrills, hills. ઓકે, તો આના રાઇમિક વર્ડ્સ છે, જે ઘણીવાર આપણને એક્ઝામમાં જ્યારે આના સ્ટાન્જા આપ્યા હોય ત્યારે સ્ટાન્જામાંથી રાઇમિક વર્ડ્સ જે છે એના સેટ ઓળખવાનો આપણને કહે છે, લખવાનો આપણને કહે છે. તો રાઇમિક વર્ડ જે ઇઝી પડે છે એનો માર્ક જે છે ઇઝીલી કવર કરી શકીએ. તો જે આ કવિતાના રાઇમિક વર્ડ્સ છે એ ખાસ યાદ રાખજો અને નોંધી લેજો બધા. ઓકે, ચાલો હવે આના હાર્ડ વર્ડ્સ જે છે એની ઉપર જઈએ. ચાલો, પ્રથમ વર્ડ્સ જે છે એ છે વેપર્સ. વેપર્સ એટલે બાષ્પ કે વરાળ. ત્યારબાદ છે ક્લેડ. ક્લેડ એટલે પહેરેલું કે ઢંકાયેલું. પહેરેલું કે ઢંકાયેલું. ગ્લોરી એટલે ગૌરવ. ગ્લોરી એટલે ગૌરવ. ગ્લોઝ, ગ્લોઝ એટલે કે ચમકવું, ઝળહળવું. ગ્લોઝ એટલે કે ચમકવું કે ઝળહળવું. ઇટરનલ, ઇટરનલ એટલે કાયમી, શાશ્વત, જે ક્યારેય નાશ ન પામે એને ઇટરનલ કહેવાય. અહીંયા આગળ બે બાબત, એ શબ્દ બે વાર આવ્યો છે આપણી સામે. ઇટરનલ અને સામેની લાઈનમાં આવ્યું છે અનડાઈંગ. તો અનડાઈંગ એટલે ઇટરનલ અને ઇટરનલ એટલે અનડાઈંગ. તો નિયરેસ્ટ મિનિંગ જે છે એ આપણી સામે આમાં આવ્યા છે. ઓકે, ત્યારબાદ હોરી. હોરી એટલે ટોચ. હોરી એટલે પર્વતની ટોચ. સુમિત હોરી એટલે પર્વતની ટોચ. ઓકે, ત્યારબાદ છે શેરિન એટલે ગંભીર. શેરિન એટલે ગંભીર. રોબ્સ એટલે જબ્બો, ડગલો. રોબ્સ એટલે જબ્બો કે ડગલો. ત્યારબાદ મિલો. મિલો એટલે કોમળ. હ્યુઝ એટલે કે રંગીન. રીલ્સ એટલે ઝરણું. રીલ્સ એટલે ઝરણું. ત્યારબાદ વર્ડ જે છે એ છે ફેન્ટ. ફેન્ટ એટલે ઝાંખું. સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે એના કિરણો ઝાંખા હોય છે, તો ફેન્ટ.
થ્રિલ્સ એટલે કે રોમાંચ, અને ડ્વેલ્સ એટલે કે વસવું કે રહેવું, વસવાટ કરવો. ઘણી જગ્યાએ મકાન ઉપર નામ લખ્યું હોય છે ડ્વેલ્સ, બરાબર છે. ડ્વેલ એટલે વસવાટ કરવો કે રહેવું. તો આ પ્રકારના હાર્ડ વર્ડ્સ આપણી સામે આવ્યા છે. રેડી? ચાલો, હવે આ પોયમ અહીંયા પૂર્ણ થઈ છે. આ પોયમનું અસાઇનમેન્ટ જે છે, વર્કશીટ જે છે, તમને મળી જશે. પહેલા યુનિટનું આ સેકન્ડ રીડ હતું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું આગળનું કામ. આની જે વર્કશીટ મળે એમાંથી ખાસ ક્વેશ્ચન આન્સર, રાઇમિક વર્ડ્સ, નિયરેસ્ટ મિનિંગ આ તૈયાર કરજો, કારણ કે આમાં માર્ક જવાની સંભાવના બહુ વધી જતી હોય છે. કારણ કે પોયમમાંથી તમે જે પેરેગ્રાફમાંથી બેઠા જવાબ લખો એ રીતના નથી લખી શકાતું, બરાબર છે. આને સમજ્યા છીએ અને સમજ્યા પછી આનું ડિસ્ક્રિપ્શન આપવાનું હોય છે. ઓકે, તો એ બાબતનું ધ્યાનમાં લેજો અને આના ક્વેશ્ચન આન્સરની મેક્સિમમ પ્રેક્ટિસ કરજો. ઓકે, ગુડ બાય.